સુરતના અત્યંત પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં બાલમુકુંદ પરિવારના મોભીએ પોતાની પત્ની અને બે નાની દીકરીઓ સાથે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આપઘાતની આ ઘટનામાં પતિ, પત્ની અને એક 5 થી 7 વર્ષની માસૂમ દીકરીના કરુણ મોત થયા છે. સદનસીબે આ ગોઝારી ઘટનામાં પરિવારની બીજી દીકરીનો બચાવ થયો છે. હાલ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ પર ડોક્ટરો નજર રાખી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં વૈભવ રૂંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા માટે ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. હાલ વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને પાડોશીઓ તેમજ સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે. માત્ર 5 થી 7 વર્ષની બે માસૂમ દીકરીઓ, જેમને દુનિયાને કોઈ સમજણ પણ ન હતી, તેમના પર પણ કાળનો પંજો ફરી વળતા સોસાયટીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આસપાસના રહીશોમાં પણ આ ઘટનાના પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં. એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે. પોલીસ સ્થાનિકે પહોંચતા બાલમુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ. બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના બે બાળકીઓ છે, એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા. જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે. અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે, જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે. એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે.